સુરત લાલગેટ પોલીસ તથા જિંદગી જીવદયા અભિયાન દ્વારા ભર ઉનાળાની ગરમીમાં મૂંગા પક્ષીઓને પીવા માટે પાણી મળી રહે તેવા ઉમદા આશયથી સૈયદપુરા પમ્પિંગ સ્ટેશન પાસે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં ઇન્ચાર્જ પીઆઈ, પીએસઆઈ સહિતના પોલીસ સ્ટાફના તમામ કર્મચારીઓ તેમજ સામાજિક આગેવાનો અને શાંતિ સમિતિના સભ્યો હાજર રહ્યા હતા। પીએસઆઈ જીકે રાઠોડ, લાલગેટ પોલીસ સ્ટેશન। મહેરબાન ડીજીપી સાહેબ તથા અમારા સીપી સાહેબ શ્રી ગેહલોત સાહેબના અને જીવદયા પરિવાર દ્વારા જે અત્યારે ઉનાળાની અંદર જે પશુ પંખીઓ જે તાપના લીધે મરે છે તેના માટે થઈ અને ત્યાં કુંડા વિતરણ કે જેથી કરી અને પશુ પક્ષીઓ જે રહ્યા એ પાણી પી શકે એના માટે કુંડાનું ફ્રી આયોજનનું વિતરણ કરવામાં આવેલ છે। આશરે 50 જેવા કુંડાનું વિતરણ થયું છે અને હજી બીજા 150 થી 200 ની આજુબાજુ કુંડાનું વિતરણ કરવામાં આવશે। અમારે આ ગરમીને લીધે થઈ અને જે પશુ પક્ષી અત્યારે જે તાપની અંદર જે પાણી માટે વલખા મારે છે, જેને પાણી મળી રહે અને બધા જે ગામના લોકો છે અને સિટીના જે માણસો છે પોતાના ઘરે પણ આવી રીતે કુંડાનું રાખે અને પાણી ભરીને રાખે, જેથી કરી અને પશુ પક્ષીના જે મોત થાય છે એ મોત નહીં થાય તેના માટે થઈ અને આ વિતરણ કરવામાં આવે છે। યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।